ભાગ દોડના આ જમાનામાં કોઈની પણ પાસે રસોઈ કરવાનો ઝાઝો સમય નથી અને એટલે જ તૈયાર રસોઈ એટલે કે તૈયાર ફૂડ મંગાવવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને ઘેર બેઠા તમામ શહેરના તમામ રેસ્ટોરન્ટોમાંથી નાના મોટા તમામ રેસ્ટોરન્ટ ત્યાં સુધી કે લારીઓ ઉપરથી પણ તમને સ્વિગી ઝોમેટો જેવા અલગ અલગ માધ્યમોથી સર્વિસ મળે છે. ઘેર બેઠા તમે તમારું મનપસંદ ફૂડ મંગાવી શકો છો. એક આ નવું સર્વિસ સેક્ટર શરૂ થયું છે જેના કારણે અનેકને રોજગારી પણ મળી છે અને અનેક લોકોને ઘેર બેઠા મનપસંદ ટેસ્ટ પણ મળે છે. આ એનું જમા પાસું છે. પરંતુ આ જમા પાસાની સાથે સાથે જે પ્રકારે ટાઇટલ આપ્યું છે ડિલિવરી બોય ડોર સુધી એટલે કે દરવાજા સુધી, એને સમજવું જરૂરી છે. હજી તો આ શરૂઆત છે, શરૂઆતનો તબક્કો છે. આ તમામની વચ્ચે વડોદરાથી એક લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો છે અને કિસ્સો એવો છે કે વડોદરાની અંદર એક મહિલાએ ઝોમેટોના મારફતે ડિલિવરીનો ઓર્ડર કર્યો છે. આ ફૂડ ડિલિવરી બોય ઉપર આરોપ છે કે તેને એક મહિલાને ડિલિવરી કરવા માટે એટલે કે ફૂડ ડિલિવરી કરવા, પાર્સલ ડિલિવરી કરવા માટે મોહમ્મદ અકમલ ફિરોજવાલા એ નામનો વ્યક્તિ ડિલિવરી કરવા ગયો હતો. તે એના ઘરે પહોંચ્યો ખરો, પરંતુ બધા ડિલિવરી આપ્યા બાદ બીજું એડ્રેસ પૂછવાના બહાને એ મહિલાની છેડતી કરી. મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે ડિલિવરી બોય મોહમ્મદ અકમલ ફિરોજવાલાની ધરપકડ કરાઈ. જો કે હવે તે જામીન ઉપર છૂટી ચૂક્યો છે. આ તમામની વચ્ચે થોડાક સમય પહેલાં 2022માં એક બીજો કિસ્સો આવ્યો હતો અમદાવાદમાં. અહીંયા તો એક ડિલિવરી બોય જેની પાસે ઝોમેટોની બેગ હતી, આપ જોઈ શકો છો એ વખતના ફાઇલ દ્રશ્યો, અને એ બેગ હતી, ઝોમેટોનો કર્મચારી હતો કે નહીં એ ખબર નથી, પણ એ બેગની અંદરથી દારૂની બોટલો મળી હતી. એટલે કે દારૂ ડિલિવરી કરવા માટે તેને ઝોમેટોની બેગનો ઉપયોગ કર્યો હતો. તેની અંદર એ પ્રકારે એને પ્રદર્શિત કર્યું હતું કે ફ્રૂટ્સ એટલે કે કેરીનું બોક્સ લઈને આવ્યો છે, પણ એમાંથી દારૂ નીકળેલો હતો. આવા કિસ્સા બનતા રહે છે. પાર્સલ લઈને આવે, પાર્સલ ડિલિવરી કરવા આવે, ત્યાં સુધી કિસ્સો તો અમદાવાદમાં એ પણ સામે આવેલો કે પાર્સલ ડિલિવરી કરવા જે વ્યક્તિ આવ્યો હતો એ વ્યક્તિ એ પાર્સલની અંદર બોમ્બ લઈને આવેલો હતો. આપ તમામ જાણતા હશો, જૂનો કિસ્સો નથી, સાબરમતી વિસ્તારનો કિસ્સો છે, ડિસેમ્બર મહિનાનો છે. અંગત દુશ્મની કાઢવા માટે હાઈકોર્ટના એક ક્લાર્કના નિવાસસ્થાને એક શખ્સ પાર્સલ લઈને આવે છે અને જાતે જ બનાવેલો એ બોમ્બ હતો અંદર. કુલ મળીને ડિલિવરી બોય જે છે તેમની પાસેથી ડિલિવરી લેતા પહેલાં ફૂડ હોય કે પાર્સલ, તેની ડિલિવરી પહેલાં સતર્કતા રાખવી જરૂરી છે. કારણ કે આપણે નથી જાણતા હોતા કે સામે ડિલિવરી આપવા માટે જે વ્યક્તિ આવે છે તેનું નેચર કેવું હોય છે. મોટાભાગે ફૂડની ડિલિવરી એકલા વ્યક્તિ જે રહેતા હોય છે તે મંગાવતા હોય છે અને ખાસ કરીને મહિલાઓના કેસની અંદર એ સલાહભર્યું પણ છે અને માટે જાગૃતતા લાવવી પણ જરૂરી છે કે વધુ ડિલિવરી બોય સાથે ગરબો કેળવવાની જરૂર નથી. એમનું કામ તમારા ત્યાં ફૂડ સપ્લાય કરવાનું છે, પાર્સલ સપ્લાય કરવાનું છે. પાર્સલ લો, પેમેન્ટ કરો, વાત ખતમ. આ સતર્કતા માટે કરી રહ્યો છું કાર્યક્રમ, ડરાવવા માટે નહીં. હું ફરીથી કહું છું, ફૂડનો જે વ્યવસાય છે તેને જબરજસ્ત વેગ મળ્યો છે હોમ ડિલિવરીની પ્રથાના કારણે, એ હકીકત છે. રેસ્ટોરન્ટ માલિકોનો વ્યવસાય કદાચ વધ્યો પણ હશે, એ પણ હકીકત છે. પણ જે કંપનીઓ આ સર્વિસ ચલાવે છે તેમને તેમના કર્મચારીઓને પ્રોપર ફિઝિકલ ટ્રેનિંગ આપવાની જરૂર છે. અમારી તપાસમાં ધ્યાનમાં આવ્યું છે કે પ્રોપર ફિઝિકલ ટ્રેનિંગ નથી આપવામાં આવતી. મોબાઈલ ઉપર થોડુંક શીખવાડી દેવામાં આવે છે, ત્યાં સુધી કે આઈ કાર્ડ સુદ્ધા નથી આપવામાં આવતા. ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સંવાદદાતાએ સુરતમાં એક ઝોમેટો સાથે જોડાયેલા ડિલિવરી બોય સાથે વાત કરી, એને પોતાની ઓળખ છુપાવવા માટેની રિક્વેસ્ટ કરી છે. એટલે એની ઓળખ છુપાવીને ધનરાજ બાગલે જે વાત કરી છે ને એ જોઈ લઈએ. जब ये आप नौकरी करते हो तो इसके बारे में कोई आपको ट्रेनिंग देता है, किस तरह से आपको सर्व करना है, किस तरह से लोगों के साथ बातचीत करनी है, क्या कुछ ट्रेनिंग मिलती है? नहीं, फोन में ट्रेनिंग होती है. फोन में जैसे एप्लीकेशन आता है ना अपने को, उसी में ट्रेनिंग के पहले वो सब कंप्लीट होगा, उसके बाद ही अपन काम कर सकते हैं, बाकी पहले काम नहीं कर सकते. अच्छा, समझ लो कोई लेडीज को आप जो ऑर्डर देने जा रहे हो
तो क्या क्या चीज ध्यान में रखते हो, किस तरह से ऑर्डर डिलीवर होता है? जैसे अपन कस्टमर के घर पे पहुंचे तो उनको पहले बेल मारने का, फिर बताने का भाई ऑर्डर लेके आए हम। फिर उस हिसाब से जैसे वो अगर पेमेंट कैश का होता है तो कैश लेके बस निकल जाते हैं ऑर्डर डिलीवर करके। अच्छा, आपका कोई आई कार्ड वगैरह बनता होगा कंपनी की ओर से? नहीं बनता, आई कार्ड नहीं बनता है। अभी बड़ौदा में एक घटना घटी है कि एक कर्मचारी गया था डिलीवर करने और उसने महिला की छेड़ती की है, उसके साथ छेड़छाड़ की है। तो इस घटना को किस तरह से देखते हो आप? तो भी जैसा जिसका नेचर होता है वैसा हो सकता है, किसकी कैसी वो सोच हो सकती है। आई कार्ड क्यों नहीं बनता होगा आपका? आई कार्ड का तो पता नहीं, भी जो फोन में ही होता है वो वैसा, बाकी उसे क्या बोलते हैं ना, प्रैक्टिकल वाला नहीं होता है, फोन में होता है। आपका कोई आई कार्ड देते? जोमेटो वाले कोई आई कार्ड दिया है आपने? नहीं, नहीं होता है। तो आपकी पहचान किस तरह से की जाए कि आप जोमेटो से हो? टी शर्ट है ना, टी शर्ट है ना। अगर किसी ने आपको किसी महिला की छेड़ती की और उसे पकड़ना हो तो किस तरह से पकड़े? इतना तो भी कैसे बता सकते हैं। ફરી એકવાર કહીશ, સતર્કતા માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું, પણ આ શરૂઆત છે, આ ટ્રેન્ડ નવો ડેવલપ થઈ રહ્યો છે, એટલે સતર્ક રહેવું જરૂરી છે. ડિલિવરી બોય મહેનત કરે છે અને રોજગારી મેળવે છે, હકીકત છે, પણ 5 આંગળી સરખી નથી હોતી તેમ વ્યક્તિઓ પણ સરખા નથી હોતા. અને એટલે જ જે તે કંપનીઓની જવાબદારી બને છે કે જે ડિલિવરી બોય તરીકે કામ ધંધા પર રાખે છે તેમની પૂરી પરખ કરે, પૂરી ઓળખ કરે, આઈ કાર્ડ આપે, પછી જ મોકલે, પ્રોપર ટ્રેનિંગ પછી જ મોકલે. મારી સાથે નરેન્દ્રભાઈ સોમાણી જોડાયા છે, પ્રમુખ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનથી, અને એડવોકેટ સોનલબેન જોશી જોડાયા છે, સામાજિક કાર્યકર છે. સોનલબેન, આપ સામાજિક કાર્યકર્તા છો, અનેક મહિલાઓ સાથે પણ વાત થતી હશે. નવો જમાનો બદલાયો છે અને ઘેર બનાવવું અઘરું પણ છે, કારણ કે વર્કિંગ વુમેન પણ વધી છે, એ હકીકત પણ છે. આ સંજોગોમાં આપ શું માનો છો, આ જે નવો હોમ ડિલિવરીવાળો ટ્રેન્ડ શરૂ થયો છે ફૂડનો, એમાં કયા પ્રકારની સતર્કતા જરૂરી છે, અને આ કિસ્સો વડોદરાનો જે કિસ્સો છે તેમાંથી કયા પ્રકારની શીખ મેળવવી જોઈએ? કદાચ આપણે અત્યારે રિજનલ ચેનલ ઉપર આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે ગુજરાતની આ ઘટના છે, પરંતુ આ આઈ ઓપનર ઘટના છે. અને જે નવા લોકો, જે બિલ્ડર જે ઘરો બનાવી રહ્યા છે, એ લોકો માટે પણ એક આવી એક સુવિધા આપવી જોઈએ કે દરેક ઘરની બહાર અથવા તો ફ્લેટની સાઈડમાં ડિલિવરી બોય માટે એક આખી વિન્ડો બનાવવી જોઈએ. એ વિન્ડોમાંથી તમે એ તમારો જે પણ ઓર્ડર હોય, ગ્રોસરી હોય, ફૂડ હોય, ગમે તે એમાંથી લો. એ લોકો સાથે કોન્ટેક્ટમાં આવવા માટે દરવાજો આખો ઓપન કરીને એમના માટે એક્સેસ નહીં કરવા દેવું જોઈએ, એવું મારું માનવું છે. અથવા તો દરેક ફ્લોર ઉપર એક આવી રીતે ડિલિવરી માટેની એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેનાથી પર્સનલ ફિઝિકલી કોન્ટેક્ટ ન થતાં એક એ વિન્ડો હોય ત્યાં આગળ એ ડિલિવર કરી શકે અને તમે એ વિન્ડોમાંથી તમે તમારી વસ્તુ લઈ શકો. હવે અગર હું વાત કરું છું લીગલી, તો એ કહેવા માંગીશ કે ખાસ કરીને કોઈ પણ તમે વ્યક્તિઓ રાખો છો, તમારી બહુ મોટી કંપની બની ગઈ, તમે બહુ મોટા પ્લેટફોર્મ પર આવી ગયા, ઝોમેટોએ ઝેપ્ટો બી શરૂ કરી દીધું છે, પરંતુ જે તે વ્યક્તિઓને એ લોકો કામ પર રાખે છે એ અનસેન્સિટાઇઝ છે. એ લોકોએ એમનું પોલીસ વેરિફિકેશન કરાવવું જોઈએ. અગાઉ ગુના બન્યા હોય તો એવા વ્યક્તિને એ લોકોએ કામે નહીં રાખવો જોઈએ. એમનું આઈડી કાર્ડ હોવું ફરજિયાત છે, ફિઝિકલ. છતાં એક વસ્તુ તમને પણ કહીશ કે ઝોમેટોમાં જ્યારે તમે ઓર્ડર ડિલિવર થઈ જાય છે, કોણ ઓર્ડર લઈને આવ્યું હતું, કેટલા વાગે આવ્યું હતું, એની ડિટેલ તમારે સામેવાળાને જેમ ઓલા ઉબરમાં મળતી હોય છે એવી રીતે એમને એમના સોફ્ટવેરની અંદર આ વસ્તુઓ અપગ્રેડ કરવી ખૂબ જ જરૂરી છે કે જેનાથી ખબર પડે કે એમનો ઓર્ડર કોણ લઈને આવે છે, કેવી રીતે આવે છે, એનો ફોન નંબર શું છે. આ બધી જ વસ્તુઓનું ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ. અને બહુ એક્સેસ ફિઝિકલ ડોર ઓપન કરીને કોઈ વ્યક્તિ અંદર આવી જાય એવું ન કરતા તમારે પણ સતર્કતા દરેક મહિલાએ, પુરુષોએ આ વસ્તુની રાખવી ખૂબ જરૂરી છે. અને જે તે સોસાયટીઓ છે એ માટે આ લોકોએ સ્પેશિયલ ફૂડ કોર્નર, કલેક્ટિંગ કાઉન્ટર્સ દરેક જગ્યા ઉપર સ્પેશિયલ જગ્યા હવે નવા જે ઘરો બને છે એની અંદર રાખવી જોઈએ. અને જે એક્ઝિસ્ટિંગ સોસાયટીઝ છે એની અંદર એક ગાઈડલાઈન નક્કી કરવી ખૂબ જરૂરી છે. અને તમે જે રોનકભાઈ બોમ્બની વાત કરી એ ખૂબ જ સત્ય હકીકત છે જે બની છે. પરંતુ જ્યારે કોઈ સોસાયટીમાં કોઈ વસ્તુ ડિલિવર કરવા આવે છે ત્યારે એને
જોવું પણ જરૂરી છે કે કોઈ ફૂડને ઓપન નથી કરવાનું, પણ સ્મેલ પરથી ખબર પડી શકે કે ખરેખર આ ફૂડ ડિલિવરી કરવા માટે જ જાય છે. એટલે એ પણ સોસાયટીની સિક્યુરિટી માટે ખૂબ જ જરૂરી છે એવું મારું માનવું છે. અને આના માટે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પગલાં લેવાવા જોઈએ, આઈ કાર્ડ હોવું જોઈએ અને પોલીસ વેરિફિકેશન એ મસ્ત છે. કોઈ પણ વ્યક્તિને કામકાજ ઉપર તમે રાખો છો એના માટે એનું ઇવન મેન્ટલી એનાલિસિસ, એ લોકોની ટ્રેનિંગ, એ લોકોની સાયકોલોજીકલ ટ્રેનિંગ, એ લોકો કેટલા વર્ષથી કોઈ બહારના રાજ્યમાંથી અહીંયા કામ કરવા આવ્યા છે, એમના લગ્ન જવનના સંબંધો અથવા તો એમના શારીરિક જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટેનું શું માધ્યમ છે, એ બધી જ વસ્તુઓ તમારે કંપનીએ પ્રોવાઈડ કરવી જોઈએ. ખાલી માત્ર ને માત્ર નફો રળવા માટે કંપની કરવી ખૂબ ગેરવ્યાજબી છે એવું મારું માનવું છે. આપ જોડાયેલા રહેજો. નરેન્દ્રભાઈ મારી સાથે જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, છેલ્લા એક દશકથી આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આપનો અનુભવ, આપનું આકલન શું કહે છે? વ્યવસાય વધ્યો કે ઘટ્યો હું જાજુ જાણતો નથી, પહેલી નજરમાં ઘટ્યો હશે અને કદાચ રેસ્ટોરન્ટના ખર્ચા ઘટ્યા હશે, પણ અનટ્રેન્ડ લોકો હોય છે. આપનું શું અનુભવ છે? તો તમારી વાત હકીકતમાં સાચી છે કે જેમ જેમ આ ઝોમેટો અને સ્વિગી ખુલ્યું છે, અડધી હોટલ અને રેસ્ટોરન્ટો બંધ થવા આવી છે. અત્યારે હોટલ અને રેસ્ટોરન્ટની એક મજબૂરી બની ગઈ છે કે ઝોમેટો અને સ્વિગી પર ડિલિવરી કરવાની, કે એ લોકો જે રીતની કહેવાય ને કે ઓફરો આપે છે એ એકવાર નુકસાન કરીને મોટી મોટી ઓફરો આપે છે અને એ હિસાબે લોકો લલચાય છે અને એ હિસાબે ઝોમેટો અને સ્વિગી પર લોકો ઓર્ડર આપે છે. પછી આ કંપનીઓ આઈપીઓ દ્વારા આપણા જ પૈસા લઈને આઈપીઓથી બીજી રીતે પૈસા કાઢી લે છે. સત્ય હકીકતમાં એવી છે કે લોકો રેસ્ટોરન્ટવાળા કોઈ રાજી નથી, પણ હવે હકીકત એવી બની ગઈ છે કે લોકો આનાથી એવા ટેવાઈ ગયા છે કે લોકો ઝોમેટો, સ્વિગી અને આવી એપ્લિકેશનથી જ ખાવાનું ફૂડ મંગાવે છે. સોનલબેને બહુ આખી જે મારે કહેવું હતું આખું બધું સોનલબેને કહી દીધું કે પોલીસ વેરિફિકેશન બહુ જ જરૂરી છે. અત્યારે તમે જે બી કોઈ અત્યારે અમે અમારા હોટલમાં બી જે સ્ટાફ રાખતા હોઈએ છીએ એટલે અમે પોલીસ વેરિફિકેશન અને બધું એનું ડિટેલ A to Z રાખતા જ હોઈએ છીએ, તો જ અને આઈ કાર્ડ બી ઇસ્યુ કરતા જોઈએ છે. એવી રીતે આ લોકોએ ઝોમેટોને એ લોકોએ કમ્પલસરી, તો મારે તો ગુજરાત પોલીસને હું સોમવારે ડીજીને એક પત્ર લખીશ કે ડીજી દ્વારા જ આ જે એપ્લિકેશનવાળાઓ છે એમને રૂબરૂ બોલાવીને એમને જ ઓર્ડર આપવામાં આવે કે ભાઈ જે બી માણસ, જે બી એ લોકો કામે માણસ રાખતા હોય એનું વેરિફિકેશન કરીને એને આઈડી કાર્ડ આપીને, અને જેમ બેને કીધું કે જેમ અત્યારે એમેઝોનમાંથી ક્યાંથી બીજી ડિલિવરી આવે છે તો એમાં જે માણસ ડિલિવરી કરવા આવશે એનું નામને ઘણી જગ્યાએ સાઇટ પરથી આવી જાય છે. એવી રીતે જ આ ઝોમેટો અને સ્વિગીમાં જે માણસ ડિલિવરી કરવા આવતો હોય એનું નંબર ને મોબાઈલ નંબર ને એ બધું આવી જાય તો બહુ ઇઝી થઈ જાય. તો શું જેમ ઉબરમાં આવે છે, અત્યારે ઓલામાં આવે છે, એવી રીતે આ સાઇટો ડેવલપ કરીને કરવું જોઈએ. સેફટી તો બહુ જરૂરી છે કે આજે દરેકના ઘરમાં બહેનો, માતાજીઓ બધા એકલા હોય છે ઘરે, તો જ ઘરે ફૂડ મંગાવતા હોય છે ઘણા લોકો તો. એટલે આ બહુ જરૂરી છે કે, અને બીજી સોસાયટીવાળાઓને બી બહુ જરૂરી છે કે આવા જે માણસો આવતા હોય એમનું વ્યવસ્થિત રેકોર્ડ રાખીને જ અંદર જવા દેવામાં આવે એમનો મોબાઈલ. અત્યારે શું થાય છે કે સિક્યુરિટીઓ જે દરેક સોસાયટીમાં હોય છે એ નામપાત્રના હોય છે. તમે જ્યારે રાત્રે 10 વાગે જતા હો તો ઊંઘી જતા હોય છે એવું દેવા સિક્યુરિટીઓ દેખાતા હોય છે. એ ફક્ત નામથી એ શું લખીને જાય છે એ જોતા બી નથી હોતા. મેં એક જગ્યાએ ટ્રાય કરવા માટે મને સિક્યુરિટીએ કીધું કે તમારું નામ ને લખો, મેં લખી નાખ્યું મહાત્મા ગાંધી. એણે કંઈ પૂછ્યું બી નહીં કે જે નંબર લખ્યો એ લખી નાખ્યું. એ જોતાય નથી કે શું લખ્યું છે શું નથી, બસ લખી દીધું. એવી રીતે જ આ લોકો આ એન્ટ્રી કરી દેવા જાય છે. તો સોસાયટીના સિક્યુરિટીને બી જાગૃતિ રાખવાની જરૂર છે. જે લોકો કસ્ટમર મંગાવે છે એમને બી જાગૃતિ રાખવાની જરૂર છે. અને આજે જે મેઇન સૌથી વધારે જાગૃતિ ઝોમેટો, સ્વિગી કે જે આવી જે ડિલિવરી કરે છે એ લોકોએ સૌથી વધારે રાખ્યું છે કે જે ગ્રાહકને જાય એ સુરક્ષિત વસ્તુ મળી રહે. નરેન્દ્રભાઈ, બે વાતો જાણવી હતી. કેમ કે દરેક રેસ્ટોરન્ટમાં હવે એક પાર્સલ સર્વિસ માટેનો કાઉન્ટર હોય છે અને મોટાભાગે પાર્સલ સર્વિસમાં આ જ પ્રકારની એજન્સીવાળા ત્યાંથી પાર્સલ લઈ જતા હોય છે. શું એ પાર્સલ લેવા જે આવે છે આ સ્ટાફ, એની સાથે હોટલ રેસ્ટોરન્ટના સ્ટાફનું કોમ્યુનિકેશન હોય છે, જાણતા હોય છે કે આ વ્યક્તિ છે નંબર 1, એમનું આઈડેન્ટિફિકેશન હોય છે, એ જાણવું હતું. સાથે એ પણ જાણવું છે કે તમારા મેન્યુમાં હોય કે 250 રૂપિયાની પાવભાજી, તો તમારા ત્યાંથી મારા ઘર સુધી 250 રૂપિયામાં જ પાવભાજી પહોંચે છે. એક્ઝેક્ટલી આ ગણિત હોય છે શું? અમને તો એમ જ થાય કે ભાઈ એટલા જ ભાવમાં ઘેર બેઠા બેઠા મળી જતું હોય. આમાં શું છે, એકલો 28% જેવું એ લોકો કમિશન લે છે દરેક રેસ્ટોરન્ટવાળા ક્યાંથી 28% કમિશન લે છે. અને એમની સાઇટ ઉપર એમને આગળ બતાવવા માટે એ લોકોની એડવર્ટાઇઝ ને માર્કેટિંગના પૈસા અલગ લે છે. એટલે ઓવરઓલ 35 થી 38%
રેસ્ટોરન્ટવાળાએ ઝોમેટો અને સ્વિગી અને આવી બીજી એપ્લિકેશનવાળાઓને ચૂકવવા પડતા હોય છે, તો જ એમનો માલ વેચાય છે. અને અમારે ત્યાં તો જે હોટલ છે, અમારે ત્યાં જે માણસો આવે છે ડિલિવરી લેવા, અમારે ત્યાં તો એનો નંબર ને એ બધું રાખવામાં આવે છે કમ્પલસરી, કે જે બી મારા ડિલિવરી આવે એ લઈ જાય. એડ્રેસ અમારા પાસે નથી હોતું, કે આ ઝોમેટો સ્વિગી લોકો ડેટા માટે હવે એડ્રેસ અમને નથી આપતા કે કોના ત્યાં લઈ જાય છે ડિલિવરી. એ અમારા રેસ્ટોરન્ટ કે હોટલવાળા પાસે એડ્રેસ નથી હોતું, એ કોના ત્યાંથી લઈ જાય છે એ બી એ લોકોને ફક્ત અમે જે માણસ આવતો હોય છે એમનો નંબર નોંધીને એ પાર્સલ આપી દઈએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. 28% તમે નહીં કમાતા હોય રેસ્ટોરન્ટવાળા આટલી મહેનત કર્યા પછી, પણ કંપનીઓ કમાય છે અને અમે એવું સમજીએ છીએ કે કોસ્ટ ટુ કોસ્ટ મળે છે. સોનલબેન, માત્ર ઝોમેટોનો સ્વિગી જ નહીં, માત્ર ફૂડ પ્રોડક્ટ નહીં, તમામ વસ્તુ હવે આપણને ઘેર બેઠા બેઠા જોઈએ હોમ ડિલિવરી. રિયલ વ્યવસાય, ફિઝિકલ વ્યવસાય, ટ્રેડિશનલ સિસ્ટમ માટે કેટલું ઘાતક છે, અને આપણા જેવા કે જે ફાસ્ટ ફૂડિયા લોકો છે, ફટાફટ બધું ઘેર બેઠા જોઈએ, એમના માટે કેટલું આશીર્વાદરૂપ છે. આ બંનેની વચ્ચે બેલેન્સ કરીને કેટલો થ્રેટ છે. લોકલ જે ટ્રેડર્સ છે એ લોકો માટે પણ આ ઘાતક છે. અને બીજું એ પણ છે કે આમાં રોજગારી ઘટી પણ છે, કારણ કે હોટલોવાળા સ્ટાફ રાખવાનું બંધ કરી દીધું. એ લોકો હાઇજીન રાખે છે કે નહીં, નથી રાખતા, કે ઘર અંદર કેવી રીતે બનાવે છે એ કોઈ ચેક નથી કરતું. અગર આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો આપણને ખબર પડે કે કેટલી ક્લીનલીનેસ છે, કેવી રીતે અત્યારે અમુક જે સારા રેસ્ટોરન્ટ છે એમાં ઓપન કિચનનો ટ્રેન્ડ છે કે તમે દૂરથી જોઈ શકો કે કેવી રીતે બનાવે છે. તો આ જે બધી વસ્તુઓ છે એ જોવા નથી મળતી. કદાચ આજુબાજુ ઉંદરો દોડતા હોય, વંદા દોડતા હોય, અને એમાં બનાવીને તમને ખાલી સારું માર્કેટિંગ, સારું લિફલેટ પર તમને બનાવી દે, અને તમે તરત જ તમારા ઘરે આવીને તમે બે હાથે ખાવ છો, અને પછી ફૂડ પોઈઝનિંગ પણ થાય છે, અથવા તેમાંથી વંદો નીકળ્યો, વેજમાંથી નોનવેજ નીકળ્યું. પણ એ બધી બાબતોની ચર્ચા નથી કરતા. એટલે હું અત્યારે મેં પર્સનલી પહેલાં પણ કીધું કે તમને એવી ઈચ્છા થાય છે તો તમે પર્સનલી જઈને જમી શકો છો, અથવા તો લોકલ લેવલ પર ઘણી ગૃહિણીઓ છે કે જેમને પોતે પણ આવી રીતની વ્યવસ્થાઓ કરી છે. તમે એમને ફોન કરો તો એમના ત્યાંથી એમના જ માણસો ડિલિવરી કરી જતા હોય. કેટલી એનજીઓઝ પણ છે, ઘણા ખરા ધરતી વિકાસની સંસ્થા છે, એ લોકો પણ સારું ટિફિન જમાડે છે બહુ ઓછા પૈસે. આવા બધા લોકો છે જે ઘરેલું રીતે કરતા હોય એમના. બાકી રેસ્ટોરન્ટ બિઝનેસની અંદર રોનકભાઈ એટલી જોલ ઝપાટ ચાલે છે, એટલું ગંદુ, મસાલા પણ બરોબર વાપરતા, ઓર્ગેનિક કોઈ વસ્તુ વાપરતા નથી, નકરું અંદર બધું કેમિકલ્સ વાળા મસાલા વાપરતા હોય છે, વિનેગર સૌથી વધારે વાપરતા હોય છે. હવે નજીનો મોટો ચાઇનીઝ ફૂડમાં વપરાય છે, બાળકો માટે હાર્મફુલ છે. એટલે હું તો એવું માનું છું કે જે અત્યારે નરેન્દ્રભાઈએ પણ કીધું ને મેં પણ અગાઉ કીધું કે લોકલ લોકો માટે પણ યોગ્ય નથી. ઇવન ઝેપ્ટો આવ્યા પછી રોનકભાઈ સામાન્ય માણસ દુકાન પર માખી મારતો થઈ ગયો, મોલ્સ બંધ થઈ જવા માંડ્યા. તમે જુઓ આપણા અમદાવાદમાં કેટલા બધા મોલ્સ બંધ થઈ ગયા છે. સોનલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, સમય બદલાયો છે, ટ્રેન્ડ બદલાયો છે. રોજગારી વધી એવું માનતો હતો, પરંતુ કન્ક્લુઝન એવું નીકળે છે કે રોજગારી ઘટી છે હોટલ રેસ્ટોરન્ટમાં ઓનલાઈનના કારણે. તમારા ત્યાં ડિલિવરી બોય આવે છે તે ખરાબ છે એવું કહેવાનો મારો જરાય આશય નથી, પણ કેમ કે એ અપરિચિત છે, ત્યારે ડિલિવરી બોયનું કામ એ ડિલિવરી કરવાનું છે ફૂડ, એટલે જ ડિલિવરી બોયને ડોર સુધી રાખવો હિતાવત છે. એની ઉપર આશંકા કરવાનું નથી કહેતો, પણ સતર્કતા જરૂરી છે. વડોદરાના એક કિસ્સા બાદ તમામે એકવાર તો વિચારવાની જરૂર છે, ખાસ કરીને સરકાર અને એ કંપનીઓ જે આ વ્યવસાયમાંથી નફો કમાય છે એમને વિચારવું પડશે કે એમના જે ડિલિવરી બોય છે તેમનું વર્તન કેવું છે, માનસિકતા કેવી છે.